નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 માં જે 17મું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, સ્વાભાવિકમ સાદૃશ્ય એટલે કે સ્વાભાવિકપણું, સરખાપણું. આજે ગદ્ય જોઈ રહ્યા છીએ. એમાં આપણે ચર્ચા કરી હતી કે આજથી લગભગ 2600 વર્ષ પહેલા આચાર્ય પાણિનીએ જે અષ્ટાધ્યાયી નામનો જે સંસ્કૃત ભાષાનો જે વ્યાકરણનો ગ્રંથ રચ્યો હતો, અને એ જે હતો ગ્રંથ એ સૂત્ર શૈલીમાં લખાયેલો હતો. અને એ પાણીની પછીના લગભગ 4000 જેટલા એ અષ્ટાધ્યાયી નામના ગ્રંથની અંદર 4000 જેટલા સૂત્રોમાં ટૂંકા ટૂંકા વાક્યોમાં સમગ્ર સંસ્કૃત ભાષાનું વ્યાકરણ તેમાં આવરી લેવામાં આવ્યું. અને એ આચાર્ય પાણીનીના અંદાજે 100-150 વર્ષ પછી એ આચાર્ય કાત્યાયન થયા કે જેણે એ સૂત્ર જે પાણીનીએ જે 4000 અષ્ટાધ્યાયી નામના સૂત્રો રચ્યા હતા એની ઉપર એને વાર્તિકો લખ્યા. અને એ પછી એ વાર્તિકોમાં પાણીનીના સૂત્ર ઉપર વિમર્શ કરવામાં આવ્યો. અને પછી એ બીજા 150 વર્ષ પછી કોના કાત્યાયન પછીના 150 વર્ષ પછી આચાર્ય પતંજલિ થયા કે જેમણે એ સૂત્ર ઉપર અને વાર્તિકોનો આધાર લઈ મહાભાષ્ય નામનું એક મહાભાષ્ય ગ્રંથ રચ્યો. અને આ મહાભાષ્ય ગ્રંથમાંથી આ પ્રસ્તુત પાઠ છે સ્વાભાવિક સાદૃશ્યમ, સ્વાભાવિકપણું સરખાપણું, સ્વાભાવિક સરખાપણું લેવામાં આવ્યો છે. તો આ જે આચાર્ય પતંજલિનો જે મહાભાષ્ય નામે જે જાણીતો ગ્રંથ છે, જે વ્યાકરણનો ગ્રંથ છે, એ અમુક પ્રસંગો દરમિયાન સામાજિક, રાજનૈતિક, આર્થિક અને વિજ્ઞાનના ખગોળ ભૂગોળ જેવા વિવિધ ભૌતિક વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોના એ ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. અને આ ઉલ્લેખો એ જમાનામાં પ્રચલિત જ્ઞાન વિજ્ઞાનના વિસ્તારને પણ સૂચવે છે. અને પછી આપણે એક સૂત્ર વિશે ચર્ચા કરી હતી, સ્થાનેન્તરતમ, જે પાણીના જે અષ્ટાધ્યાયનું પહેલા અધ્યાયનું પહેલા પાદનું 49મું સૂત્ર છે. એના વિશે આપણે ચર્ચા કરી હતી કે પાણીનીના સૂત્ર દરમિયાન આપણે એવું જાણ્યું હતું કે પરસ્પરનો વ્યવહાર, ગુરુત્વાકર્ષણ નો અને પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યની સાથે જે સંબંધ છે એની સ્વીકૃતિ આપતા આ સિદ્ધાંતોને એ રીતે સૂચન થયું છે. અને આપણે જે જોઈ રહ્યા હતા એમાં આપણે જે પાણીનીના સ્વાભાવિક સાદૃશ્ય વિશે આપણે થોડી ચર્ચા કરી હતી. એમાં આપણે છેલ્લે એવું જાણ્યું હતું કે સમાજેષુ સમાસેષુ સમવાયેષુ ચાસ્યતા ઇત્યુક્તે કૃષે શ્વાસતેન પાંડવ, કે માનવોના સમૂહમાં સમાન ભોજન કરનારાઓમાં અને સમુદાયોમાં એટલે કે મેળાવડાઓમાં બેસો એમ કહેવામાં આવતા દુબળાઓ સાથે બેસતા નથી, ધોળાઓ સાથે બેસતા નથી, કે જેમનું અર્થ કોઈ હેતુ કે પ્રયોજન લઈને એ કરવામાં આવતું અત્યંત નજીકપણું એ જેમની સાથે એમને અત્યંત નજીકપણું હોય છે અથવા કોઈ પ્રયોજન હોય છે એમની સાથે જ બેસે છે. એટલે કે સામાજિક વ્યવહારમાં ભોજન માટે આમંત્રાયેલા માણસો આકાર અને પ્રકારમાં જુદા જુદા હોય છે, પરંતુ જ્યારે એ ભોજનની એ વિધિમાં પ્રવૃત્ત થાય ત્યારે તેઓ પોતાની આંતરિક સમાનતાને જોતા એ પરસ્પર નજીકમાં આસનવાળા બેસનારા થાય છે. આકારમાં કોઈ દુબળો માણસ દુબળા સાથે બેસતો નથી, કે ન તો કોઈ જાડો માણસ જાડા સાથે પણ બેસતો નથી, પરંતુ જેમનું કંઈક અર્થ સંબંધી અર્થાત પ્રયોજન સંબંધી સરખાપણું હોય છે, તે સરખાપણાને અનુસરીને તેઓ એકબીજા નજીક બેસે છે, એકબીજાથી નજીક બેસે છે. મામાના કુળો સાથે, કાકાના કુળના કાકાઓ સાથે અને પાડોશીઓ સાથે બેસે છે. ઉપવેશી ભી તિષ્ઠતિ, આપણે ત્યાં સુધી ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. હવે ત્યાંથી આપણે આજે લેક્ચર છે સ્વાભાવિક સાદૃશ્યમ, સ્વાભાવિક સરખાપણું, એમાં આપણે આગળ વધીશું.
તો હવે આ લેક્ચરમાં આપણે વાત કરીએ તો અહીં કહેવામાં આવ્યું કે એવમેવ ગવાદીનામ પશુનામ પ્રવૃત્તિર્ભવતી એવમેવ ગવાદીનામ પશુનામ અપી પ્રવૃત્તિ અપી ભવતી કે એવમેવ એટલે કે એવી જ રીતે ગવાદીનામ ગૌ આદિ એશામ તે તેશામ બહુવ્રીહી સમાસ છે ત્યાં ગવાદીનામ ફરીવાર રિપીટ કરું છું સમાસ ગૌ આદિ એશામ તે ગૌવાદિ તેશામ તે યેશામ તે તેશામ ગૌવાદીનામ બહુવ્રીહી સમાસ છે એટલે કે ગાય વગેરે પશુઓ ની પ્રવૃત્તિ પશુનામ અપી પ્રવૃત્તિરપી ભવતી કે એવી રીતે ગાય વગેરે પશુઓની પણ પ્રવૃત્તિ થાય છે ગાવો દિવસમ ચરિતવત્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય યો યસ્યાહ વત્સોહ ભવતી તેન સહ શેરતે કે ગાવો દિવસમ ચરિતવત્યો એટલે કે ગાયો એ ગાય વગેરેની માફક અચેતન જળ પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે કેવી રીતે તો કે એવી જ રીતે ગાય વગેરે જે પશુઓમાં જે પ્રવૃત્ત થાય છે ગાયો દિવસભર ચરીને એવમ એવ ગવાદીનામ પશુનામ પ્રવૃત્તિ ભવતી કે એવી જ રીતે ગાય વગેરે પશુઓમાં પણ એ પ્રવૃત્તિ થાય છે ગાવો દિવસમ ચરતવત્યો સાયંકાલે ગોષ્ઠેષુ સમાગત્ય યો યસ્યાહ વત્સોહ ભવતી તેન સહ શેરતે કે ગાય વગેરે પશુઓ ની પણ પ્રવૃત્તિ આ રીતે થાય છે કઈ રીતે તો કે ગાવો દિવસમ ચરિતવત્યો કે ગાયો દિવસભર ચરીને સાયંકાલે ગોષ્ઠીશું સમાગત કે એ સાંજે સાયંકાલે એટલે સાંજે સાંજે આવીને એવો સમાગત યો યસ્યાહ વત્સો ભવતી તેન સહ શેરતે વત્સા એટલે વાછરડું કે જેનું આવીને જેનું વાછરડું હોય તેની સાથે સુવે છે હવે આગળ ગવાદીનામીવ અચેતનેષુ અપી પદાર્થેષુ નિયમોયમ દૃશ્યતે કે ગવાદીનામીવ એટલે કે ગાય વગેરેની માફક અપી પદાર્થે અચેતનેષુ અપી પદાર્થેષુ અચેતન એટલે જળ પદાર્થોમાં પણ નિયમોયમ દૃશ્યતે નિયમોયમ નિયમઃ અયમ આપણે જોઈએ નિયમઃ અયમ કે આ નિયમ એનો અર્થ થાય આ નિયમ ગવાદીનામ અચેતનેષુ પદાર્થ નિયમોયમ દૃશ્યતે એટલે દેખાય છે દૃશ્યતે એટલે દેખાય છે કે ગાય વગેરેની માફક અચેતન જળ પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે તદ યથા એટલે કે જેવી રીતે હવે આગળ જોઈએ લોષ્ટઃ ક્ષિપ્તો બહુવેગમ ગત્વા નૈવ તિર્યક ગચ્છતિ નોર્ધ્વમ આરોહતિ કે તદ યથા એટલે કે જેમ કે લોષ્ટ લોષ્ટ એટલે માટીનું ઢેફું જેને આપણે કહીએ આગળ જોઈએ આપણે એનો ભાવાર્થ લોષ્ટ એટલે માટીનું ઢેફું લોષ્ટ ક્ષિપ્ત ક્ષિપ્ત એટલે ફેંકવામાં આવે બહુવેગમ ગત્વા બહુવેગમ બહુ વેગ યસ્મિન કર્મણિ યથા સ્યાત તથા અવ્યયી ભાવ સમાસ છે ત્યાં કે ખૂબ વેગપૂર્વક બહુ વેગમ ખૂબ વેગપૂર્વક ગત્વા નૈવ તિર્યક ગચ્છતિ નૈવ તિર્યક ગચ્છ એટલે કે ત્રાસું નથી જતું કે નોર્ધ્વમ નોર્ધ્વમ એટલે ન અર્ધ ઉર્ધ્વમ
ઊંચે નહીં, ન ઉર્ધ્વમ. ઉર્ધ્વમ એટલે ઊંચે, ન એટલે નહીં, એ ઊંચે નહીં. કે આરોહતી એટલે ચડે છે, આરોહતી નો અર્થ થાય ચડે છે. કે ગાય વગેરેની માફક અચેતન પદાર્થોમાં પણ આ નિયમ દેખાય છે. કેવી રીતે દેખાય છે? તદ્યથા લોષ્ટક સુપ્ત બહુવેગમ ગત્વા નૈવ તિર્યક ગચ્છતિ મૂર્ધ્વમ આરોહતિ. કે જેમ કે માઠનું ઢેફું ફેંક્યું હોય તો તે બહુ વેગપૂર્વક જઈને એ ત્રાસું જતું નથી, કે ઊંચે ચડતું પણ નથી. હવે આગળ સહ પૃથિવ્યાઃ વિકારઃ વર્તતે ઇતિ કૃત્વા પૃથિવીમેવ આગચ્છતિ સાદૃશ્યત્વાत् તથા જ્યોતિષો વિકારઃ અર્ચિઃ આકાશદેશે નિવાતે સુપ્રજ્વલિતમ નૈવ તિર્યક ગચ્છતિ નાર્વા ગારોહતિ. જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છત્યાંતર્યતઃ. કે સપૃથિવ્યા વિકારઃ કે પૃથ્વીનો વિકાર, સપૃથિવ્યા વિકાર એટલે કે પૃથ્વીનો વિકાર. ઇતિ કૃત્વા એટલે એમ કરીને પૃથ્વીમેવ આગચ્છતિ. પૃથ્વી એટલે ધરતી ઉપર જ આવે છે. કે તે પૃથ્વીનો વિકાર છે, એ કારણે એ ધરતી ઉપર આવે છે. સાદૃશ્યત્વાદ એટલે કે સરખાપણાને કારણે. શું કામ, કઈ રીતે પૃથ્વી ઉપર આવે છે? તો કે સરખાપણાને કારણે. કે તે જ પ્રમાણે તથા જ્યોતિષો વિકાર અર્ચિ આકાશ દેશે નિવાતે સુપ્રજ્વલિતમ નૈવ તિર્યક ગચ્છતિ નાર્વા ગારોહતિ. કે તથા જ્યોતિષી એટલે કે તે પ્રમાણે. જ્યોતિ એટલે અહીં કોઈ જ્યોતિષની વાત કરવામાં નથી આવી, પણ જ્યોતિ એટલે જેને આપણે સૂર્યનો વિકાર કહીએ છીએ. કે જેવી રીતે સૂર્યનો વિકાર પ્રકાશનું કિરણ, વિકાર અર્ચી, અર્ચી એટલે પ્રકાશનું કિરણ, અર્ચી એટલે પ્રકાશનું કિરણ આકાશ દેશે એટલે કે આકાશમાં, નિવાતે એટલે પવન વિનાની આકાશની જગ્યામાં અથવા પૃથ્વીથી ઘણા ઉપરના ભાગમાં, જેને આપણે કહીએ નિવાતે. સુપ્રજ્વલિતમ એટલે કે પ્રજ્વલિત. નૈવ તિર્યક ગચ્છતિ એટલે કે ન તો એ ત્રાસુ જાય છે. કે કહેવામાં આવ્યું કે તથા જ્યોતિષો, જ્યોતિષો વિકાર અર્ચી આકાશ દેશે નિવાતે સુપ્રજ્વલિતમ નૈવ તિર્યક ગચ્છતિ નાર્વા ગારોહતિ. કે જે તે પ્રમાણે જ્યોતિ એટલે કે સૂર્યનો વિકાર, આકાશનું કિરણ આકાશ પ્રદેશમાં પવન વિનાની જગ્યામાં સારી રીતે પ્રજ્વલિત થતું, ત્રાસુ થતું નથી. કે તેથી જ્યોતિષી વિકારો જ્યોતિરેવ ગચ્છન્ત્યર્થ વર્ત. કે જ્યોતિષો વિકારો જ્યોતિરેવ ગચ્છન્ત્ય અંતર્યતઃ. જ્યોતિરેવ ગચ્છતિ અંતર્યતઃ એટલે કે સમાનતાને કારણે જ્યોતિ તરફ જાય છે. નારવા ગારોહતિ નો ન અરવાક આરોહતિ, આપણે એનું છૂટું પાડીએ તો એવું થાય. આપણે જોઈએ કે જો આપણે છૂટું પાડીએ તો આવું થાય, ન અરવાક આરોહતિ. ન તે નીચેની બાજુએ ઉતરે છે, એનો અર્થ એવો થાય. અને જ્યોતિરેવ ગચ્છતિ અંતર્યતઃ એટલે કે સમાનતાને કારણે જ્યોતિ તરફ જાય છે. કે આપણે જોયું કે તે નિયમ પ્રમાણે જ્યોતિ સૂર્યનો વિકાર એ પ્રકાશનું કિરણ
આકાશ પ્રદેશમાં પવન વિનાની જગામાં સારી રીતે પ્રજ્વલિત થતા એ ત્રાસું થતું નથી અને નીચેની બાજુએ ઉતરતું નથી. જ્યોતિ એ સૂર્યનો વિકાર સમાનતાને કારણે એ જ્યોતિ તરફ જાય છે. આગળ एवमत्र महाभाष्यकारः मानवीयं व्यावहारिकं सिद्धान्तम् उपदिशन्ति तेन सह च गुरुत्वाकर्षणस्य सिद्धान्तं पार्थिवाग्नेः सूर्येण सह सम्बन्धस्य सिद्धान्तं सूचयन्ति. કે एवमत्र એટલે કે આમ અહીં માનવીયમ व्यावहारिकं सिद्धान्तम् उपदिशन्ति. માનવીયમ વ્યવહારિકમ સિદ્ધાંતમ એટલે કે માનવીય વ્યવહારિક સિદ્ધાંત ઉપદિશંતિ એટલે ઉપદેશે છે. તેન સહ એટલે તેની સાથે ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત પાર્થિવાગ્નેહ એટલે કે પૃથ્વી ઉપરના અગ્નિનો સૂર્યેન સહ સંબંધસ્ય સૂર્યની સાથેના સંબંધનો સિદ્ધાંતમ સૂચયંતી સિદ્ધાંત સૂચવે છે. શું કે આમાં મહાભાષ્યકાર માનવીય વ્યવહારિક સિદ્ધાંતને ઉપદેશે છે. શું ઉપદેશે છે કે તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પૃથ્વી ઉપરના અગ્નિના એ સૂર્ય સાથેના સંબંધના એ સિદ્ધાંતને પણ એ સૂચવે છે. તો આપણે આ જે જોઈ રહ્યા છે એ સ્વાભાવિકમ સાદૃશ્યમ સ્વાભાવિક સરખાપણું એ આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોયું કે એવમેવત્ર મહાભાષ્યકાર માનવીયમ વ્યાવહારિકમ સિદ્ધાંતમ ઉપદિશંતિ તેન સહ ગુરુત્વાકર્ષણસ્ય સિદ્ધાંતમ પાર્થિવાગ્નેહ સૂર્યેન સહ સંબંધસ્ય સિદ્ધાંતમ સૂચયંતિ. કે આમય મહાભાષ્યકાર એ માનવીય વ્યવહારિક સિદ્ધાંતને ઉપદેશે છે અને તેની સાથે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને પૃથ્વી ઉપરના અગ્નિના સૂર્ય સાથેના સંબંધ સિદ્ધાંતને પણ એ સૂચવે છે. એ આપણે આ દ્વારા આપણે જોયું. અહીં આપણે આ 17મું ચેપ્ટર સ્વાભાવિકમ સાદૃશ્યમ સ્વાભાવિક સરખાપણું એ અહીં આપણે ચેપ્ટર 17મું પૂર્ણ કર્યું. હવે હોમવર્કમાં તમારે શબ્દાર્થો વિભક્તિ વચનના રૂપો સમાસો કૃદંતો તમારી ફેરબુકમાં લખવાના રહેશે. અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો બધાએ કમ્પલસરી લખવાના રહેશે. જે હોમવર્ક કરી લે એને હોમવર્કનો ફોટો પાડી અને મોકલી દેવાનું રહેશે. તો એ અભ્યાસ અને સ્વાધ્યાયમાં જેટલા પણ પ્રશ્નો આપેલા છે બધાએ કમ્પલસરી લખવાના રહેશે. તમારી પાઠ્યપુસ્તક જે સંસ્કૃતની ધોરણ 10ની છે એની અંદર જે અભ્યાસ અને સ્વાધ્યાયના જે પણ પ્રશ્નો આપેલા છે એ તમારે તમારી ફેરબુકમાં પ્રશ્નો અને આન્સર એવી રીતે અભ્યાસ અને સ્વાધ્યાયના બધા પ્રશ્નો શબ્દાર્થો જે આપણે આ જોયા 17મા ચેપ્ટરમાં સ્વાભાવિકમ સાદૃશ્યમ સ્વાભાવિક સરખાપણ એ તમારે તમારી ફેરબુકમાં એ લખવાના રહેશે. અહીં આપણે આ 17મું ચેપ્ટર પૂર્ણ કર્યું. હવે આપણે 18મા ચેપ્ટર ઉપર થોડી નજર મારી. એનું નામ છે મુક્તાની મુક્તાની મુક્તકાની મુક્તાની મુક્તકાની અર્થ થાય એનો છૂટાછવાયા મુક્તકો. પદ્ય છે આ જે આપણે ભણવાના છીએ એક પદ્ય છે. તો પેલા આપણે આ પદ્ય ઉપર થોડી નજર મારી લઈએ કે આ જે પદ્ય છે મુક્તાની મુક્તકાની એટલે કે છૂટાછવાયા મુક્તકો જે પદ્ય છે એ શું છે અને એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે એ પેલા થોડીક આપણે નજર મારી લઈએ. તો સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકા કૂટશ્લોક અંતરાલા પ્રશ્નોત્તર માલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્ક બુદ્ધિયુક્ત પુસ્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. આપણે સંસ્કૃત સાહિત્યની વાત કરીએ
તો એની અંદર પ્રહેલિકા, જે તમે 8મા 9મા ધોરણમાં ભણી ગયા છો, પ્રહેલિકા તત પર્વત શૃંગાભ, જે આપણે 8મા ધોરણમાં ભણી ગયા છીએ. તો એ પ્રહેલિકા કૂટ શ્લોકો, અંતરાલાપ બહિરાલાપ જે પ્રહેલિકાઓ છે એ વિશે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો. અંતરાલાપનો અર્થ થાય કે જે શ્લોક હોય એની અંદર જ, એ પ્રહેલિકાની અંદર જ એનો જવાબ છુપાયેલો હોય, એને અંતરાલાપ કહેવાય. અને બહિરાલાપ એટલે એ શ્લોક જે હોય એ એની અંદર એનો જવાબ ન હોય. પ્રહેલિકા જેને ઉખાણા કહીએ આપણે, એની અંદર એનો જવાબ ન હોય, પણ એનો જવાબ આપણે બહારથી શોધવાનો, એને બહિરાલાપ કહેવામાં આવે છે. અને અંતરાલાપની અંદર એની અંદર એનો જવાબ છુપાયેલો હોય છે, એને અંતરાલાપ. અને પ્રશ્નોત્તરમાં જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્ક બુદ્ધિયુક્ત પુસ્તકો તમે વિપુલ પ્રમાણમાં, ઘણા બધા પ્રમાણમાં, તમે પુષ્કળ પ્રમાણમાં એ રચાયેલા છે. અને એ મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષનો તો ક્યારેક સંધિનો ઉપયોગ કરીને ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. ક્યારેક વળી સફેદ ફેર કરીને, તો ક્યારેક અન્વય ફેર કરીને, ઉદ્વેગ અર્થઘટન કરીને ચમત્કૃતિ સર્જવામાં આવે છે. આ જે મુક્તકોની વાત કરી, તો આ મુક્તકોની અંદર આજે આ પ્રકારના જે મુક્તકો છે એ રચનામાં ક્યારેક શ્લેષ અલંકારનો ઉપયોગ કરવામાં આવે, તો ક્યારેક સંધિનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફેર શું હોય એમાં? તો કે ક્યાંક સંધિ થતી હોય અથવા ક્યાંક શ્લેષ અલંકારનો ઉપયોગ પણ થયો હોય, અને એના લીધે આખું જે પ્રહેલિકા હોય, જે ઉખાણું હોય, એનો જવાબ એ સંધિની અંદર કાં તો છૂટો પડીને એનો જવાબ મળતો હોય, ને કાં તો એ શ્લેષ અલંકાર દ્વારા એનો જવાબ મળતો હોય. એટલે કે એની એ ચમત્કૃતિ, એના દ્વારા એ મુક્તક આ પ્રકારની રચનામાં એ શ્લેષ અલંકાર દ્વારા અથવા સંધિનો ઉપયોગ કરીને એની ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. તો ક્યારેક આ સમાસ ફેર, ક્યાંક સમાસનો ફેર થતો હોય, ક્યાંક અવયવી ભાવ સમાસ થયો હોય તો તેની સાથે ક્યાં ષષ્ઠી તત્પુરુષ પણ લગાવેલો હોય, ત્યાં હોય તો ક્યાંક સમાસ ફેર થયેલો, અને ક્યારેક ક્યારેક અન્વય ફેર પણ થતો હોય. જે આપણે અન્વય જોઈએ છીએ એ અન્વય ફેર પણ કરીને વિવિધ અર્થઘટન, વિવિધ એટલે બે જાતના બે અર્થ થતા હોય. એક જ શ્લોક હોય પણ એના અર્થ બે થતા હોય. એ વિવિધ અર્થઘટન કરીને એ ચમત્કૃતિ સર્જવામાં આવે છે. આગળ જોઈએ, આ પ્રકારના મુક્તકોની રચના સળંગ એક ગ્રહ તરીકે થઈ હોતી નથી, પરંતુ આવા મુક્તકો કાલાંતરે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા છે. જે આ પ્રકારના જે મુક્તકો છે તે આપણે જોયા આગળ, એ પ્રકારના મુક્તકો એક સળંગ કોઈ એક ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોતા નથી, એક ગ્રંથમાંથી હોતા નથી, પરંતુ આવા મુક્તકો એ કાલાંતરે સમય અનુસાર જુદા જુદા પ્રદેશમાં જે વિદ્વાનો થઈ ગયા, જે વિદ્વાનો હોય એ દ્વારા, એ કવિઓ, જે વિદ્વાન કવિઓ એના દ્વારા એ રચવામાં આવે છે. વળી એમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહ્યો છે. વર્તમાનમાં આવા મુક્તકોનો સંગ્રહ કરીને તેને સુભાષિત રત્ન ભાંડાકાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે સુભાષિત ભાંડાકારની વાત કરી, એમનો સંગ્રહ કરીને ભિન્ન ભિન્ન ગ્રંથોમાંથી આવી પ્રહેલિકાઓ, શ્લોકો લેવામાં આવ્યા હોય, અને એ આપણા વર્તમાન કાળમાં એ મુક્તકોનો સંગ્રહ કરીને એને સુભાષિત રત્ન ભાંડાકાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. પુસ્તક છે તેનું નામ છે સુભાષિત રત્ન ભાંડાકાર. એની અંદર પુષ્કળ આવા પ્રમાણના આવા પ્રહેલિકાઓ, અંતરાલાપ, બહિરાલાપ, પ્રશ્નોત્તર માલા, કૂટ શ્લોકો એ એની અંદર ખૂબ જ છે. આ સુભાષિત રત્ન ભાંડાકારમાં એ દર્શાવવામાં આવ્યા છે. જો કોઈને આ સુભાષિત રત્ન ભાંડાકારનું જે પુસ્તક છે, લગભગ કેવા 500 પણ નહીં, પણ 1000 થી 2000 પેજોનું હશે, એ સુભાષિત રત્ન ભાંડાકાર જે છે એ જો કોઈને જોવું હોય તો મારી પાસે એ પડ્યું છે. જો કોઈને જોવાની ઈચ્છા હોય તો મને જણાવે. જે સુભાષિત રત્ન ભાંડાકાર છે એ એમાં આવા મુક્તકોનો કૂટ શ્લોકો, અંતરાલા, પ્રશ્નોત્તર માલા, આવા મુક્તકોનો સંગ્રહ કરીને એ સુભાષિત રત્ન ભાંડાકાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને પ્રસ્તુત પાઠ જે આપણે આ મુક્તાની મુક્તકાની છૂટાછવાયા મુક્તકો જે પદ્ય ભણવાના છે, એ પ્રસ્તુત પાઠમાં વિવિધ પ્રકારે વિવિધ પ્રકારની ચમત્કૃતિઓ સર્જતા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જે આપણે આ મુક્તાની મુક્તકાની જે ભણવાના છીએ એની અંદર એ પ્રસ્તુત પાઠમાં એ વિવિધ પ્રકારના ચમત્કૃતિ, આવી ચમત્કૃતિઓ સર્જતા
એ 8 પદ્યો એટલે કે 8 શ્લોકોનો સંગ્રહ કરીને લેવામાં આવ્યો છે. આવી ચમત્કૃતિ માત્ર મનોરંજન માટે જ હોય છે તેવું નથી. શાબ્દિક રીતે, આર્થિક રીતે ચમત્કૃતિ સર્જતા આ પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉદ્દેશ હોય છે. જે આવી જે ચમત્કૃતિઓ રહેલિકા હોય, અંતરાલાપ હોય કે બહિરાલાપ હોય, એ ચમત્કૃતિઓનો કોઈ ફક્ત એવું હોય કે મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે, ના એવું નથી હોતું. એ શાબ્દિક રીતે અને આર્થિક રીતે એ ચમત્કૃતિ સર્જતા આવા પદ્યોમાં માનવીય જીવન, માનવના જીવનને ઉત્તમ બનાવવા માટેનો એ ઉપાયોનો પણ એમાં ઉપદેશ હોય છે. એવું નથી કે જે આવા આપણે પ્રહેલિકા કે અંતરાલાપ કે બહિરાલાપ, કોઈ પણ પ્રહેલિકા આપણે જોઈ કે ફક્ત મનોરંજન ખબર પડે કે આપણને કે આની આ શ્લોકની અંદર આવું કહેવામાં આવ્યું છે તો આનો દ્વિવિધ અર્થ થાય છે, અર્થઘટન થાય છે, એવું ત્યાં હોતું નથી. પણ એ દ્વારા શાબ્દિક રીતે અને આર્થિક રીતે એ ચમત્કૃતિ સર્જીને એવા પદ્યોમાં, એવા શ્લોકોની અંદર માનવીય જીવનને એ ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ એમાં ઉપદેશ હોય છે. તો જે આ ઉપદેશ એ મુજબ જો આપણે જીવન જીવીએ તો માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવનને સુખી બનાવી શકે. આનો ફક્ત ઉપદેશ ખાલી એટલો જ હોય છે. શું હોય છે ઉપદેશ? કે જે આવા અંતરાલાપ, બહિરાલાપ, સ્કૂટર શ્લોકો હોય છે, એમાં કંઈક ને ક્યાંક ઉપદેશ છુપાયેલો હોય. સુભાષિતો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે એની અંદર ઘણા બધા ઉપદેશો માનવોને જીવનમાં ઉતારવા અનેક ઉપદેશો અંદર છુપાયેલા હોય છે. શ્લોકો દ્વારા આપણને દેવામાં આવતા હોય છે. એના માટે આપણે ઘણા લેક્ચરમાં ચર્ચા કરી છે. હિતોપદેશ, નીતિ શતક, વિદુર નીતિ, ચાણક્ય નીતિ, આવા જે પુસ્તકો છે, જે સુભાષિતોનો એમાં સંગ્રહ કરેલો છે, એના દ્વારા એ મુજબ માનવીય જીવનને, એ માણસને સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે, એના માટે પોતાના જીવનને સુખી બનાવી શકે, એના માટે એમાં ઉપદેશ દેવામાં આવતો હોય છે આવા શ્લોકો દ્વારા. તો આ દ્વારા આપણે જે આ મુક્તાની મુક્તકાની, છૂટાછવાયા મુક્તકો પદ્ય જે આ ભણવાના છીએ, એમાં આપણે જાણ્યું કે આપણે જે 8 પદ્યો જે ભણવાના છીએ એની અંદર શું છે. ચમત્કૃતિ ફક્ત મનોરંજન માટે હોય છે એવું નથી હોતું. એ શાબ્દિક રીતે, આર્થિક રીતે એ ચમત્કૃતિ સર્જતા આવા પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો પણ ઉપદેશ હોય છે. અને આ ઉપદેશ એ મુજબ જો માણસ જીવન જીવે ને તો એ માણસ સર્વત્ર એ સફળતા પ્રાપ્ત કરી શકે છે અને એના પોતાના જીવનને સુખી પણ બનાવી શકે છે. તો આપણે જે આ મુક્તાની મુક્તકાની, જે છૂટાછવાયા મુક્તકો જે ભણવાના છીએ, એમાં આજે આપણે આ લેક્ચરમાં આ મુક્તાની મુક્તકાની શું છે એના વિશે આપણે જાણ્યું. તથા પ્રહેલિકા, કૂટ શ્લોકો, અંતરાલા, પ્રશ્નોત્તર માલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્કબુદ્ધિયુક્ત મુક્તકો જે વિપુલ પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં જે રચાયેલા છે એના વિશે પણ વાત કરી. સુભાષિત રત્ન ભાંડાકાર નામનો જે ગ્રંથ છે, જે પ્રકાશિત કરવામાં આવ્યો છે, આવા છૂટા છવાયા સંગ્રહ ભિન્ન ગ્રંથોમાંથી લેવામાં આવેલા પુસ્તકોનો સંગ્રહ કરીને જે સુભાષિત રત્ન ભાંડાકાર જે પ્રકાશિત ગ્રંથ કરવામાં આવ્યો છે, એના વિશે આપણે થોડી ચર્ચા કરી. અને જે આપણે 8 પદ્યોનો સંગ્રહ કરીને અહીં જે ચમત્કૃતિ સર્જવાની ચમત્કૃતિનો જે 8 પદ્યો આપણે જે આ મુક્તાની મુક્તકાની, છૂટાછવાયા મુક્તકોમાં જે ભણવાના છે એના વિશે પણ આપણે વાત કરી. તો કે જે આપણા માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયોનો એક દેશ હોય છે એના દ્વારા. તો આપણે એના વિશે થોડી વાત કરી. હવે આના પછીના લેક્ચરમાં આપણે આ મુક્તાની મુક્તકાની, છૂટાછવાયા મુક્તકો પ્રથમ પદ્યથી આપણે એનો પ્રારંભ કરીશું. જેનાથી આપણને ખ્યાલ આવે કે આ જે મુક્તાની મુક્તકાની જે છે એની અંદર શું દર્શાવવામાં આવ્યું છે અને એની અંદર શેના વિશે વાત કરવામાં આવી છે. તો આજે આપણે આજના લેક્ચરમાં અહીં સુધી આપણે આજે
જોઈએ છીએ. હવે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે આ મુક્તાની મુક્તકાની જે છૂટાછવાયા મુક્તકો પદ્ય વિશે ચર્ચા કરીશું. પહેલા પદ્યથી આપણે એનો પ્રારંભ કરીશું અને એની અંદર શું ચમત્કૃતિ છે એના વિશે પણ આપણે વાત કરીશું. 17મા ચેપ્ટરનું ફરીવાર રિપીટ કરી દઉં. અભ્યાસ, સ્વાધ્યાયના પ્રશ્નો, શબ્દાર્થો, વિભક્તિ વચનના રૂપો, સમાસો, કૃદંતો તમારે તમારી સંસ્કૃતની 10માની ફેરબુકમાં લખવાના રહેશે. અને આ મુક્તાની મુક્તકાની જે આપણે આ અત્યારે થોડુંક ભણ્યા એના વિશે તમારે એકવાર થોડુંક એનું વાંચન કરી સમજી લેવાનું, જેથી કરીને તમને જે આપણે હવે પછીના લેક્ચરમાં જ્યારે આ મુક્તાની મુક્તકાની છૂટાછવાયા મુક્તકો જે આપણે ભણીએ ત્યારે તમને કોઈ જાતની કોઈ તકલીફ ન પડે. એના માટે આપણે હવે ફરીવાર લેક્ચરમાં મળીશું ત્યારે આના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જે 18મું ચેપ્ટર મુક્તાની મુક્તકાની ત્યાં સુધી આપણે ચર્ચા કરી. ફરીવાર આ લેક્ચરમાં મળી પહેલા પદ્યથી આપણે એનો પ્રારંભ કરીશું. તો આજના લેક્ચરમાં અહીં સુધી આપણે જોઈએ.